વેલકમ બેક ગાઈસ. તો આ છે 9 મે અને ગુરુવારનો દિવસ. તો આજે અમે આઈએલટીએસના ક્લાસ પતાવીને બહાર નીકળ્યા અને પછી મારા ફ્રેન્ડનું રિઝલ્ટ આવ્યું હતું. તો અમે બંને વલાસણ ધામ મેરડી માતાના મંદિરે દર્શન કરવા જતા હતા. તો પહેલાં ભૂખ લાગી જવા નાસ્તો કરી લઈએ અને પછી મંદિરે જઈને તમને વ્યૂઝ બતાવો. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા કેમ કે અમને બંનેને ભૂખ લાગી હતી. તો અમને બંનેને સ્પાઇસી ઘૂઘરા ખાવા હતા. તો અમે બંને સ્પાઇસી ઘૂઘરા ખાવા માટે નીકળી ગયા હતા. તો અમે ત્યાં ગયા અને અમે અંકલ જોડે ઓર્ડર કર્યા અને ભાઈ થોડો ટાઈમ મસ્તી કરી હતી. અને પછી અમે બંને પેટ ભરીને ત્યાં ઘૂઘરા ખાધા અને ઘૂઘરા એકદમ ટેસ્ટી હતા. તો બંને ઘૂઘરા ખાધા, પછી પાણીની બોટલ પાણી પીધું અને પછી અમે વલાસણ ધામ જવા માટે રસ્તામાં નીકળ્યા હતા. અને પછી ત્યાંથી અમે મેરડી માતાજીના મંદિરે વલાસણ ધામ પહોંચી ગયા હતા અને પછી અંદરની તરફ જતા હતા. તો પછી અમે બંને મેરડી માતાના મંદિરની બહાર પહોંચી ગયા હતા અને પછી ચાલતા ચાલતા અંદર જઈએ છીએ. તો ચાલો તમને બતાવીએ કે મંદિર કેવું છે. તો ચલો જોઈએ બધા. પછી અમારે મંદિરની અંદર મૂકવા માટે પ્રસાદીના શ્રીફળ લેવાનું હતું. તો બહારથી પ્રસાદીના શ્રીફળ લઈ લીધું અને પછી અમે મંદિર તરફ ગયા હતા. તો તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂઝ કેવો દેખાય છે તે. તો પછી અમે મંદિરની અંદર પ્રવેશ કર્યો અને દર્શન કરી લીધા હતા મેરડી માતાજીના. અને પછી અમે શ્રીફળ લીધો તે વધારવાનું હતું. તો અમે બીજી સાઈડથી શ્રીફળ વધારવા માટે બહાર નીકળ્યા હતા અને મંદિરની પરિક્રમા કરવાની હતી. તો પછી અમે મંદિરની પરિક્રમા કરી હતી. તો પછી આ મંદિરની પ્રદક્ષિણા કરી લીધી હતી અને શ્રીફળ વધારવાનું હતું. શ્રીફળ વધારવા જતા હતા. તો પછી અમે બંને મેરડી માતાજીના દર્શન કરી લીધા અને પછી મંદિરની બહાર નીકળ્યા અને જે સામે માથા પર ટિકટ કર્યો અને પછી શ્રીફળ વધારવાનું હતું. તો અમે શ્રીફળ વધારવા માટે શ્રીફળની વધારવાની જગ્યા પર ગયા હતા અને ત્યાં શ્રીફળ વધારી લીધું. પછી અમે ઘરે જવાનું હતું તો અમે પાર્કિંગ આગળ ગયા, બાઇક લીધું અને પછી ત્યાંથી ઘરે જવા માટે નીકળ્યા હતા. તો હું વધારે ટાઈમ ન વગાડતા આ બ્લોગનો અહીં એન્ડ કરું છું. જેને આ વિડીયો ગમ્યો હોય તે કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી રામ બધાને.